આ સભામાં બેઠા છો, સભા પછી તમારી બેસવાની પોઝિશન થોડીક થોડીક બદલાયા કરશે. અત્યારની તો કેટલીક અત્યારે બદલાઈ છે, પણ આપણે બધા આ ખુરશીમાં 2 કલાક બેઠા પછી તમારી આ બેસવાની પોઝિશનો તો તમે બદલશો, પણ જીવવાની સ્ટાઇલ જે બદલવી છે એ શબ્દોને આધારે સ્ટાઇલો બદલાયા કરશે. એક આમાં સત્સંગમાંથી શીખવાનું છે. એટલે આજનો વિષય આ છે, મિલે સુર મેરા તુમારા. ભગવાન સ્વામિનારાયણના એક સમર્થ સંત થઈ ગયા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એમણે એક પંક્તિ રચી છે, જેણે રચ્યું આ જગત જોને જોજવી એ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. શું સૃષ્ટિની રચના કરી છે ભગવાને! આપણે એક મોબાઈલ જોયા પછી આશ્ચર્ય થાય છે, એક માઇક્રોચિપ જોયા પછી આશ્ચર્ય થાય છે, એક સિમ કાર્ડ જોયા પછી આપણને આશ્ચર્ય થાય છે. શું સંશોધનો વિજ્ઞાન કરી રહ્યું છે! પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેણે રચ્યું આ જગત જોને જોજવી એ જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. ભગવાનની રચનાઓ તો જુઓ. એ સૂર્ય 13,91,000 કિલોમીટરનો વ્યાસ છે એનો, 13,91,000 કિલોમીટર. છતાં પણ એ બ્રહ્માંડનો, અનંત કોટી બ્રહ્માંડનો સૌથી નાનો તારો છે. કેવો છે? સૌથી નાનો તારો છે. સૂર્યને પણ ગળી જાય એવા તો સેંકડો તારા છે. સૂર્યને ગળી જાય એવા સેંકડો તારા છે. 1 સેકન્ડમાં 60 કરોડ ટન બળતર વપરાય છે. 60 કરોડ ટન બળતર વપરાય છે, અને 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું છે. પણ સૂર્ય બાબતે ચિંતા ના કરતા, 5 અબજ વર્ષ સુધી એને વાંધો નથી આવવાનો. 5 અબજ વર્ષ સુધી ચાલે એટલું બળતણ છે. પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છે, પણ છતાં કેવો દેખાય છે? ચંદ્ર 3,474 કિલોમીટરનો વ્યાસ છે, અને પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર છે. પૃથ્વીથી 3,84,000 કિલોમીટરની દૂરી છે, પણ છતાં આપણને ચાંદા મામા અને ચાંદો નાનો ને શું આપણે એને ઓળખી શકીએ છીએ? પેસિફિક સમુદ્ર, અનેક સમુદ્રો છે, એટલાન્ટિક ઓશન છે, આ પેસિફિક ઓશન છે, 36,000 ફૂટ ઊંડો દરિયો છે. આખો માઉન્ટ એવરેસ્ટ અંદર આવી જાય. માઉન્ટ એવરેસ્ટ જેટલી તો ઊંડાઈ એ સમુદ્રની છે. આવા અગણિત સર્જનો પરમાત્માએ કર્યા છે, પણ પરમાત્માના શ્રેષ્ઠ સર્જનમાં જો કોઈ હોય તો એ પૃથ્વી છે. પૃથ્વી જેવી માનવ વસ્તી, પૃથ્વી જેવી જીવ સૃષ્ટિ, પૃથ્વી જેવી વનસ્પતિ સૃષ્ટિ એ અનંત કોટી બ્રહ્માંડના કોઈ ગ્રહની અંદર, કોઈ ઉપગ્રહની અંદર નથી. પણ આ તમામ સર્જનોમાં પૃથ્વી તો શ્રેષ્ઠ છે. પણ પૃથ્વીમાં જો કોઈ શ્રેષ્ઠ હોય તો મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. માનવ શરીર એ ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે. આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણી આવડત એ જોઈને ભલભલાને આશ્ચર્ય થાય. પશુ પક્ષી આ બધામાં સૌથી વધુ સુખી એ માનવ છે. અને ખરેખર અત્યારે જમાનો સુખી થવા જેવો છે, જીવવા જેવો છે. પહેલાના આપણા ઘર કેવા, અત્યારે ઘર કેવા, રસોડા કેવા. આમાંથી ચૂલામાં એકાદ વખત રાંધ્યું હોય હાથ ઊંચો કરો. ચૂલામાં, હા, લાકડાથી. આગળ વાળા લગભગ હાથ ઊંચા ના કરે, કારણ કે એમને રંધાવડાયું હોય. હા, મારે એવું પૂછવું જોઈએ, ચૂલાનું ખાધું હોય હાથ ઊંચો કરો. ચલો. હા, જો કેવી બધી હાથ ઊંચા થઈ ગયા. ચૂલામાં રંધાવડાયું છે, એ ચૂલામાં ફૂંકો મારતા એમાં લીલા લાકડા આવી જાય અને આંખો ચોળવી પડે, અને ચીમનીઓમાંથી ચીમનીઓ હોય તો માંડ ધુમાડા જાય. આજે રસોડા કેવા થઈ ગયા. રાજકોટમાં હમણાં હું એક ફ્લેટમાં ગયો, આખું રસોડું, એક પણ વાસણ બહાર ના દેખાય. મને કે સ્વામી આ નવો કોન્સેપ્ટ છે, બહાર કશું જ વાસણ ન દેખાય છતાં એ રસોડું. પેલા તો આપણે તો ડોલો ઊંધી પાડતા, અને ઘરમાં શોકેસ જ આના હતા. પેલી પરાતો ઊંધી પાડી હોય, વાડકા ઊંધા પાડ્યા હોય, લટકાવે ને એના પર પાછા ગ્લાસ મૂકેલા હોય, ને તાંબા પિત્તળના બધા વર્ષે એકવાર ઉતારીને બગડ્યા હોય કે ના હોય તો એ ઘડી કાઢવાના. આપણી સ્ટાઇલ હતી, આપણા માટે શોકેસ આ હતું. અત્યારે આવા કિચન થઈ ગયા છે, માઇક્રો ઓવન આવી ગયા, થોડીક વારમાં બધું રંધાઈ જાય. ખાવા પીવાની આઈટમો કેટલી થઈ ગઈ, કપડા કેવા થઈ ગયા, વોશિંગ મશીન આવી ગયા, કેટલી સવલતો છે. હવે નવું એક ફ્રીજ એવું ડિઝાઇન થઈ ગયું છે, ફ્રીજ ઓટો પાયલોટિંગ થી કામ કરે છે. ફ્રીજમાં શાકભાજી ખૂટે એટલે ફ્રીજ જાતે ફોન કરે કે હવે મારામાં રીંગણા ઓછા થયા છે, મારામાં ટામેટા ઓછા થયા છે. ફ્રીજ ફોન કરશે. આ ફ્રીજ આવ્યું છે. આ નવા સંશોધનો. હવે નેનો ટેકનોલોજીના કપડા એવા આવે છે કે કપડા ગમે તેટલા પહેરો તમારે બગડશે જ નહીં, ફાટે નહીં, ફાટશે જ નહીં, બગડશે જ નહીં, કલર જ નહીં જાય. નેનો ટેકનોલોજી.
ભારે ટેકનોલોજી એવા ટી શર્ટ આવે કે તમારું ટેમ્પરેચર, તમારા પલ્સ રેટ એ બધું તમારા ફેમિલી ડોક્ટરને ખબર પડે. ડિજિટલ ક્લોક આમાંથી ઘણા પહેરતા થઈ ગયા છો ને કાંડા ઉપર. પહેલા છે ને કાંટા વાળી ઘડિયાળ પહેરતા હતા. હવે કાંટા કોઈને ફાવતા જ નથી, પગમાંય નહીં ને હાથમાંય નહીં. હવે કોઈને કાંટા નથી ફાવતા, પગમાંય નથી ફાવતા ને હાથમાંય નહીં. આ મોડર્ન ટાઈમ બતાવે, બાકી આખો દાડો જોવાની જરૂર નહીં. ડિજિટલ ક્લોક થઈ ગયા, મેસેજ આવે તો અહીંયા ખબર પડે છે. હાથમાં ઘડિયાળ, હાથમાં વિશ્વની ઘડિયાળો, હાથમાં મેસેજ, હાથમાં ટેમ્પરેચર, હાથમાં બ્લડ પ્રેશર. આ વેરિયેબલ ઇક્વિપમેન્ટ એટલા બધા વધતા જાય છે. દેશ અને વિદેશની અંદર સંશોધનો નવા હમણાં એક ચશ્મા એ શોધાવાના છે. એનું એક સેમ્પલ આવ્યું છે. ચશ્માની અંદર ટીવી. આ ચશ્માના બે ગ્લાસ છે ને એમાં ટીવી. તમે સભામાં પહેરીને બેઠા હોય એટલે મને એમ લાગે કે તમે મારું પ્રવચન સાંભળો છો ને બેઠા બેઠા આઈપીએલ જોતા હોય. બોલો આવા ચશ્મા પછી તો સ્કૂલોમાં તો છોકરાને ચશ્મા પહેરવા જ દેવામાં નહીં આવે. આ કોરોનામાં અરખા નહોતા ભણ્યા તો આવા ચશ્મા આવી જાય તો કરે શું? પણ અત્યારે જીવવા જેવો જમાનો છે, આનંદ કરવા જેવો જમાનો છે. કેવું સુખ, ખાવાનું સુખ, કપડા પહેરવાનું સુખ, અને કેવા કેવા કપડા બધા જાત જાતના પહેરે છે. હમણાં અમે એક ભાઈના ઘરે ગયા, એના છોકરા એટલા ફાટેલા કપડા પહેર્યા હતા, એના પગમાંથી ઢીચણ, કપડામાંથી પેન્ટમાંથી ઢીચણ અડધા બહાર આવી ગયા હતા. એટલે પેલા ભાઈની બાજુમાં હું બેઠો, કીધું આટલી બધી મંદી છે, આટલા ફાટેલા લુગડા તમારા છોકરાને પહેરાવા પડે છે? મને કે સ્વામી મંદી નથી, આ તો મોંઘામાં મોંઘા લુગડા છે, ફાટેલા. બોલો, પેલા જેની પાસે પૈસા નહોતા ને એ ફાટેલા પહેરતા હતા. આજે જેની પાસે પૈસા બહુ છે પણ આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે. કપડા પહેરો, જાત જાતના કપડા પહેરો, ટેટુ કરાવો. હા, જાત જાતના ટેટુ કરાવે, હેરસ્ટાઈલો એવી કરાવે. એક છોકરો હમણાં મંદિરે મળ્યો, હેરસ્ટાઈલ એવી હતી, સમજાયું જ નહીં બે ઘડી તો મને. તું હુઈ ગયો તો કે વાળંદ હુઈ ગયો તો? આ સ્ટાઇલનું નામ શું છે? કયા પ્રકારની સ્ટાઇલ આ તે કરેલી છે? પણ ફેશન છે, જીવવા જેવી જિંદગી થઈ ગઈ છે. હવે માનવજાત ખૂબ સુખી છે, છતાં માનવજાતના એટલા પ્રશ્નો છે. ક્યાંક પોપ્યુલેશન, ક્યાંક પોલ્યુશન, ક્યાંક જળ સમસ્યા, ક્યાંક પેટ્રોલ સમસ્યા, ક્યાંક ગ્લોબલ વોર્મિંગ, ક્યાંક અનએમ્પ્લોયમેન્ટ છે. નાની મોટી અનેક સમસ્યાઓ છે. અને સૌથી મોટી સમસ્યામાંથી આપણે બહાર આવ્યા હોય તો એ કઈ છે? એક સાથે બોલો, કોરોના. કઈ છે? કોરોના. આજ સુધી આપણે કલ્પના નહોતી કરી કોરોના હારો આવો ખતરનાક હશે. પેલા કેટલાક શું કહેતા હતા કે જોજો હવે, કારણ કે શિયાળામાં આવ્યો ને, આપણે ડિસેમ્બરમાં શરૂ થયું, પછી કે ગરમી પડશે ને પછી કોરોના જતો રહેશે. એને એમ કે કપડા હુકાઈ જાય ને એમ કોરોના હુકાઈ જશે. હારો ઉનાળામાં નાખ્યો, ચોમાસામાં ભીનો ના થયો, શિયાળામાં પાછો આવ્યો. પહેલો વેવ ગયો, બીજો વેવ ગયો, ખતરનાક વાતાવરણ કરી નાખ્યું કોરોનાએ. દેખાય નહીં છતાં હેરાન બધાને કરે. પણ આપણને એવું કીધું કે કોરોના છે ને મંચુરિયન જેવો છે. પેલું ખાવાનું મંચુરિયન આવે છે, ધતુરાના પેલા ડીડવા આવે છે, ધતુરાના કાંટા કાંટા વાળા. કોરોના આવો છે એવું આપણને કીધું, તો એ માની લીધું. કોકનામાં કોરોના આવી ગયો એટલે એનાથી દૂર રહેવા લાગ્યા. આ કોરોનાના કેવા અફતરશોક લાગ્યા છે. એક ભાઈ મંદિરે મને મળવા આવ્યા, મારી સાથે વાત કરતા કરતા હાથ આમ કરે, થોડી થોડી વાર થઈ નાક ઉપર હાથ આમ લઈ જાય. એટલે બધું આમ કેમ કરો છો? મને કે ચેક કરું છું, ઓક્સિજન બનતો નથી થઈ ગયો. મારા કેવા ગભરાઈ ગયા, સાયકિક પેશન્ટ થઈ ગયા, બલબલા ગભરાઈ ગયા. અને કોરોનામાં ઓક્સિજનના અભાવે જેટલા મર્યા છે ને એના કરતા વધારે તો હિંમતના અભાવે મર્યા છે. હિંમતના અભાવે. જેની પાસે પોઝિટિવિટી હતી, હિંમત હતી, બળ હતી કે ભગવાન મારી સાથે છે, એ ટકી ગયા છે. ક્યાંક ભગવાનનો સંકલ્પ હતો, કેટલાક ગયા પણ છે, પણ અંદર પોઝિટિવિટી. એમ ફરતી પાછા આપણે ભેગા થઈ ગયા એક આપત્તિને વિદાય આપીને. પણ કોરોનામાં જેટલા ઘર વિખાયા છે એના કરતા વધારે ઘર વિખાયા છે એ જુદા કારણથી વિખાયા છે. કોરોના કરતા પણ મોટી સમસ્યા છે બ્રેકિંગ હોમ. ખૂટતા ઘરો નહીં, તૂટતા ઘરો. ખૂટતા ઘરો નહીં પણ તૂટતા ઘરો. ઘર ખૂટે છે તો સરકાર મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, જાત જાતની આવાસ યોજના કરીને સરકારનો સંકલ્પ છે કે એક પણ માણસ ઝૂંપડપટ્ટીમાં ન રહેવો જોઈએ. અને આપણે અભિનંદન આપીએ છીએ કે ભારતના પ્રત્યેક માણસને ઘર ભાગમાં આવવું જ જોઈએ, દરેકને ઘર મળવું જ જોઈએ. રોટી, કપડા ઓર મકાનનો તો દરેકને અધિકાર છે. સરકાર પ્રયત્ન કરે, માણસ પ્રયત્ન કરે તો થઈ શકે. પણ ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા ઘર વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા પણ ખતરનાક કોણ છે? કુસંપ ખતરનાક છે. જેટલા સુનામીમાં ઘર વિખાયા છે એના કરતા વધારે તો અહંકાર એના વાવાઝોડામાં વિખાયા છે. ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે,
દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધો તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે, પણ રૂમે રૂમે અપસેટ હોય છે. ઘણા ઘરમાં નેટ, આખા ઘરમાં નેટ. એક ભાઈના ઘરે ગયા અમે, મને કે સ્વામી બાથરૂમમાં વાઈફાઈ છે. તો ત્યાં બેઠા બેઠા શું કરવાનું? ત્યાં વાઈફાઈ ની શું જરૂર છે? ઓટો મોડમાં બધું લાવી દીધું છે. હમણાં એક છોકરો ગાડીનું પૂજન કરવા લઈ આવ્યો, અમે બેઠા. પછી એ છોકરો બોલવા માંડ્યો, મને કે ગ્લાસ ઓપન. તારો ગાડીએ ગ્લાસ ઓપન કરી દીધો. ગ્લાસ ક્લોઝ, તો ગાડીએ ગ્લાસ ક્લોઝ કર્યો. પછી રૂફ, સનરૂફ ઉપર આપ્યું હોય ને, સનરૂફ, કે સનરૂફ ઓપન, તો સનરૂફ ઉપરનું ખુલી ગયું. પછી બધું એડજસ્ટમેન્ટ, લાઇટ ચાલુ થાય, લાઇટ બંધ થાય, ડેકી ખુલી જાય. મને કે સ્વામી આ ગાડી એવી બનાવી છે ને, તમે બોલો એમ બધું કયું કરે. ગાડી કયું બધું કરે છે. તું લગ્ન થયા તારા? મન કે ના. તો ગાડી કયું કરે એવી મળશે, પણ બોલો હવે તમે બોલો, હું નહીં બોલું. ગાડીમાં એમ કોઈ પારણું બંધ કરો તો ગાડી બંધ કરે, પણ ઘેર જઈને કોઈ પારણું બંધ કરે. થાવ ઉભા તમે. દર વખતે બધું કયું ના થાય. કયું કરે એવી ગાડીઓ વિજ્ઞાન આપી શકશે, પણ કયું કરે એવા પરિવારના સભ્યો સત્સંગ આપી શકશે. તમારા શબ્દનું પાલન કરી શકે, વિજ્ઞાન આપી શકે, પણ જ્ઞાન જોઈશે. આજે ફાઇન પ્લેસ નહીં પણ ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. મકાનનું નામ સત્કાર હોય પણ અંદર ધુત્કાર હોય. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કે સાહેબ હું બહુ દુખી છું. શું છે? એ કે ઘરવાળા બોલે છે. હા કે બોલે? એ કે બોલે નહીં, મારે છે, બહુ હેરાન કરે છે. એ કે આખી પૃથ્વી પર સૌથી વધારે દુખી હું છું. પોલીસ કે આવું સ્ટેટમેન્ટ નહીં આપો, સૌથી વધારે દુખી તો અમે છીએ. એ કે સાહેબ તમે કેમ? એ કે દોસ્ત તું ક્યાંક ફરિયાદ કરવા જઈ શકે છે ને, અમારે આ તકલીફ છે પણ ફરિયાદ કરવા જવું ક્યાં? બહારથી ખબર પડતી નથી, અંદર તંત્ર થોડુંક જુદું હોય છે. પણ એ પ્રશ્નોની વચ્ચે કેમ રહી શકાય? આજે મારે ખાલી પ્રોબ્લેમ બતાવવા નથી, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ. દુનિયામાં તાળું બને ને એની સાથે જ ચાવી બનતી હોય છે, ચાવી મહિના પછી ના બને. દરેક તાળાની ચાવી હોય છે, દરેક સમસ્યાના સમાધાન હોય છે, દરેક પ્રશ્નના જવાબ હોય છે. શોધતા આવડવા જોઈએ તમને. જો પ્રેમાળ સંબંધો તમારા હશે, રિલેશન્સ તમારા વધારે સારા હશે, તો પ્રશ્નો આવશે, સમસ્યા આવશે, વિઘ્નો આવશે, સંકટો આવશે, આપત્તિ આવશે, પણ તમે શાંતિથી રહી શકશો. રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા છે. સીતાજીએ 14 વર્ષ જંગલમાં જવાનું હતું. રામ સીતાને કહે છે કે સીતા, જંગલના કષ્ટ પડશે, માતા પિતાને મળવા નહીં મળે, ઘર સારું નહીં હોય, ફર્નિચર નહીં હોય, તે ચાલતા જવાનું છે, રસોઈ જાતે કરવાની છે, પાણી જાતે ભરવાનું છે, કપડા જાતે ધોવાના છે, અનેક કષ્ટો છે. સો પ્લીઝ સ્ટે હિયર. અયોધ્યામાં રોકાઈ જાઓ, જંગલમાં આવવાની જરૂરિયાત નથી. આટલા કષ્ટો તમે સહન નહીં કરી શકો. અને એ સમયે સીતા શું બોલ્યા છે? તવ સ્નેહ પુરસ્કૃતા. તમે જેટલા દુઃખ બતાયા છે ને એના કરતા વધારે દુઃખ હશે ને તો પણ હું સહન કરીશ, કારણ કે તમે મારી ભેગા છો ને, તમારો પ્રેમ છે. જેની સાથે પ્રેમ હશે ને તમને તકલીફ નહીં પડે. એક સોફામાં તમે 2 જણા બેઠા હશો અને 2 સીટર જ સોફો હોય, એમાં કોઈક ત્રીજો તમારો ગમતો આવે ને, જો સમજો ફરતી હો, તમારો ગમતો ને ઓળખીતો આવે ને તો હાંકડા થઈને પણ આઈ જાય યાર, એને બેહાડી દે. અને ખબર પડે કે આ ભાઈ આવે છે ને બેહાડવા જેવા નથી તો પોળા બે ના, કે આવે છે, હમણાં આવે છે, કોઈ ન આવવાનું હોય. તમારા ગમતા માણસોનો ભાર તમને લાગશે જ નહીં લાગે, ભાર નહીં લાગે. તમારા ગમતા માણસો તમને તકલીફ કરશે જ નહીં. પ્રેમાળ સંબંધો રાખજો તો કષ્ટ નહીં આપે. પાંડવોને કેવા પ્રશ્ન આવ્યા છે? બાળપણથી અન્યાય, લાક્ષાગૃહમાં પાડી નાખવાના પ્રયત્ન થયા, જુગારમાં કપટ થયું, વનમાં મોકલ્યા, અજ્ઞાતવાસ થયું, વસ્ત્રાહરણ કરવામાં આવ્યું દ્રૌપદીનું. આટલા બધા કષ્ટો, તકલીફો પાંડવોને પડી છે, પણ છતાં પાંડવો એક થઈને રહેતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે કે સમુદ્ર જેટલું દુઃખ પણ ગાયના પગલાની જેમ ઓળંગી ગયા. સંપ હતો ને ભગવાન સાથે હતા, એટલે શક્ય બને છે. પ્રશ્નો પાંડવને પણ આવ્યા છે. આધુનિક વાત પણ મારે કરવી છે. પ્રદેશનો એક માણસ થઈ ગયો, નથેલિયન હોર્થોન. એકવાર એના ઘરે ગયો અને મોઢા પર એકદમ ઉદાસીનતા, ડિપ્રેશનમાં. એના પત્ની કે શું થયું? એ કે ઓફિસમાંથી આજે મને ફાયર કરી દીધો, નોકરીમાંથી કાઢી મૂક્યો.
તો રડવા જેવો થઈ ગયો. એના પત્ની કે ગભરાવો છો શું કરવા? એ કે નોકરી છૂટી ગઈ, હવે તો ગભરાવું જ પડે ને, કરશું શું, ઘર કેમ ચલાવશું? એના પત્ની કે 5 મિનિટ ઉભા રહો. ઘરમાં ગઈ, કબાટમાંથી નોટની થપ્પી કાઢીને લઈ આવી અને પછી કે છે કે આ મારી બચત મેં રાખી મૂકેલી હતી, આ બચત છે. અને દરેક ઘરમાં એકાદી આવી બેંક તો હોય જ. નોટબંધીમાં ઘણાને ખબર પડી હશે, દેના બેંક ને પેલી એ બધી બેંકો જ છે. પણ દરેક સ્ત્રી છે ને, સમજુ સ્ત્રી, સહનશીલ સ્ત્રી, સમર્પિત સ્ત્રી એ પુરુષની મોટામાં મોટી બેંક છે. સ્ત્રી એ બેંક છે અને ગમે તેવા સંજોગોમાં મદદ કરી શકે એવી બેંક છે. એ સ્ત્રીએ પૈસા લાવી અને પોતાના પતિને આપ્યા. એનો પતિ કે આ પૈસાનું શું કરવાનું? એ કે 1 વર્ષની ચિંતા ના કરતા, તમે સારું લખી શકો એવા છો, લેખક છો, તમે લખો. એ કે પણ વર્ષ સુધી ઘરમાં ખાઈશું પીશું શું? એ કે પૈસા મેં બચાયા છે ને, વર્ષ સુધી હું ઘર ચલાવીશ, પણ તું લેખક છે, લખ, સારું લખ. આજ આપણી બગડી છે પણ કાલ આપણી ખરાબ નથી ને, લખ. એના પતિને એના પત્નીએ 1 વર્ષ લખવા માટે સમય આપ્યો, ઘર એણે ચલાવ્યું. એના પત્નીના વિશ્વાસ ભર્યા શબ્દોથી અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નવલકથા ધ સ્કારલેટ લેટરનો જન્મ થયો, જે સ્ક્રીન પર તમે આ ચોપડી જોઈ શકો છો. અમેરિકન સાહિત્યની મોટામાં મોટી નોવેલ આ છે. નોકરી છૂટ્યા પછી પણ 1 રૂપિયાની પણ આવક ન હોય અને એ સમયે પત્નીના હિંમતવાળા શબ્દો એ પતિને મોટા લેખકનો દરજ્જો આપી શકે છે. પ્રેમાળ સંબંધો. જો પ્રેમાળ સંબંધ હોય તો શારીરિક દુઃખ નહીં લાગે, આર્થિક નહીં લાગે, સામાજિક નહીં લાગે, માનસિક નહીં લાગે. એક છોકરાને આઈઆઈટીમાં બિટ્સ પિલાનીમાં ભણતો હતો અને 10માંથી 9.8 આયા. 10 આઉટ ઓફ 10 નહીં, પણ 9.8 એ પણ સારા જ કહેવાય, 98% કહેવાય. 98% આવ્યા છતાં એ છોકરાએ આત્મહત્યા કરી અને એક ચિઠ્ઠી લખીને દ્યો, I am committing suicide because my father will give me long lecture. મારા પપ્પા 2 પોઈન્ટ ઓછા આવ્યા છે એટલે મને લાંબુ લેક્ચર આપશે ને એ મારાથી સહન નહીં થાય. જો પરિવારમાં પ્રેમાળ સંબંધો હોત તો 1-2% ઓછા આવ્યા હોત તો દીકરો કે દીકરી આત્મહત્યા કરવાનો સંકલ્પ ન કરત. પ્રેમાળ સંબંધો દીકરા દીકરીને ટકાવી રાખશે. અરે કોઈકની આર્થિક ભૂલ પણ થાય, શૈક્ષણિક ભૂલ પણ થાય, ચારિત્રની ભૂલ પણ થાય, સામાજિક ભૂલ પણ થાય, ધાર્મિક ભૂલ પણ થાય, પણ જો તમારા સંબંધો સારા હશે તો તમે કોઈ પણ વ્યક્તિને નભાવી શકશો. એક વાક્ય યાદ રાખજો, ન ભાવતાને નભાવતા આવડે ને એનું નામ જ પરિવાર. ન ભાવતાને પણ નભાવતા આવડે ને, ન ભાવતા નભાવો. ન ભાવતા શાક હોય તો વાંધો નથી, ન ભાવતું વાતાવરણ હોય તો વાંધો નથી, ન ભાવતી વ્યક્તિઓને પણ ભાવતી કરવાની છે. એ વાત આપણે સમજવાની છે. આ બધું જ હોય, પદ, પૈસો, પ્રતિષ્ઠા, પણ જો આ સમજણ નહીં હોય તો પ્રશ્નો થયા છે. આજે વિશ્વના એવા કેટલાક મહાનુભાવોની યાદી મારે આપને બતાવી છે અને અહીંયા જેટલા બેઠા છો ને, હું એક એક વ્યક્તિનું નામ બોલતો જઈશ. તમે એમ માનો છો કે ડોક્ટર થઈ ગયા એટલે જિંદગી પૂરી થઈ ગઈ, એન્જિનિયર થઈ ગયા, ઉદ્યોગપતિ થઈ ગયા, લેખક થઈ ગયા, રાજકારણી થઈ ગયા. અરે જોજો આ પ્રસંગો, જેની જિંદગીમાં બધું હતું છતાં પણ જો પારિવારિક એકતા નહોતી, કેવી તકલીફો થઈ છે. એમાં પહેલા છે અબ્રાહમ લિંકન, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ. એક કઠિયારાનો છોકરો, ગરીબીમાં ભણ્યો, ઝાડની છાલ ઉપર એબીસીડી લખતા શીખ્યો, રાજકારણમાં 13 વાર હારી ગયા પણ ડગ્યા નહીં. 13 વાર નિષ્ફળતા મળી છે, ડગ્યા નહીં. ગુલામ પ્રથા નાબૂદ કરવા માટે અનહદ પ્રયત્ન કર્યો. એ જ અબ્રાહમ લિંકને એકવાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. 13 વખત હારી ગયા, ગભરાયા નહીં. ગુલામોની સામે જજુમ્યા, ગુલામોનો પક્ષ રાખવા જજુમ્યા, એમાં હિંમત હાર્યા નહીં. આર્થિક કટોકટીમાં હિંમત હાર્યા નહીં. એ અબ્રાહમ લિંકને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો કારણ કે એની પત્ની બહુ વઢકણા હતા, એના પત્ની બહુ ત્રાસ આપતા હતા અને મરી જવાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્ર પ્રમુખ થયા પણ જો પત્ની સાથેના સંબંધો સારા નહોતા તો તકલીફ થઈ. સારો અભ્યાસ કર્યો તો નેપાળના દીપેન્દ્રએ, નેપાળના રાજકુંવર દીપેન્દ્ર રાજાનો દીકરો હતો અને બ્રિટનમાંથી ગ્રેજ્યુએટ થયેલો હતો, છતાં એક છોકરી માટે પોતાના પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી. અને બિહારના કલેક્ટર મુકેશ કુમાર પાંડે કલેક્ટર હતા, આઈએએસ ઓફિસર હતા, યુપીએસસી ક્લિયર કરેલા હતા. આમાંથી કેટલાકને સંકલ્પ હોય છે દીકરાને જીપીએસસી કરાવી છે, યુપીએસસી કરાવી છે. આ યુપીએસસી પાસ આઉટ કલેક્ટર હતો, છતાં કલેક્ટરે આત્મહત્યા કરી. કેમ? પત્ની અને સાસુઓના ઝઘડા વચ્ચે બેલેન્સ ન કરી શક્યા એટલે આત્મહત્યા કરી લીધી. સારી નામના પ્રાપ્ત કરી હોય સ્ટીવ જોબ્સ,
એપલ. આજે એપલ સાંભળીએ અને સ્ટીવ જોબ્સ યાદ આવે, સ્ટીવનું નામ જોઈએ અને એપલ યાદ આવે. હવે જેટલા ધંધા કરો છો ને ધ્યાનથી સાંભળજો, ધંધો કેમ કરાય. ઘણા 5-7 વર્ષે એમના એમ હોય છે. 1976 પ્રારંભ કર્યો $1,000 મૂડી સાથે. 23મા વર્ષે $10 લાખ કમાતા થયા અને 24મા વર્ષે $1 અબજ કમાતા થયા. 24 વર્ષે તો $1 અબજ કમાયા છે. પણ એના પાર્ટનર વોઝનિયાક સાથે ન બન્યું. રોનાલ્ડ રેગન પાસે પ્રાઇઝ લેવા માટે ગયા હતા તો એ પોતાના પાર્ટનર સાથે સ્ટેજ પર ન ગયા અને એપલ કંપની છોડવી પડી. જો તમારા મિલે સુર મેરા તુમારા નહીં હોય, હ્યુમન રિલેશન સારા નહીં હોય, તો લોકોની વચ્ચે તમે મિક્સઅપ નહીં થઈ શકો. અનેક શોધ સંશોધન કર્યા સ્ટીફન હોકિંગ, સંપૂર્ણ ડિસેબલ. પૃથ્વી પર આપણામાં ખોળખા પણ નાની મોટી હોય ને આ વૈજ્ઞાનિકને મગજ સિવાય લગભગ કશું હલતું નહોતું. એક આંગળી સહેજ હલતી હતી. આવી પરિસ્થિતિમાં ઓક્સફર્ડમાં, કેમ્બ્રિજમાં, હાર્વર્ડમાં લેક્ચર આપતો હતો વૈજ્ઞાનિક. પીએચડી થયેલો. 2014 એના પર ફિલ્મ બની છે, થિયરી ઓફ એવરીથિંગ. છતાં એના 2 લગ્ન નિષ્ફળ ગયા. 2 લગ્ન નિષ્ફળ ગયા અને એ મર્યા ને એ પહેલાનું એક સ્ટેટમેન્ટ આવ્યું. હું ધ્યાનથી બોલું છું, બધા ધ્યાનથી સાંભળજો. બ્રહ્માંડના રહસ્ય સમજવાને સમજાવવા સરળ છે, પણ ઘરમાં રહેલી પત્નીને સમજવી અતિ અઘરી છે. આ તો હું તો સ્ટીફન હોકિંગનું એક વાક્ય બોલ્યો છું. આ સ્ટીફનની એકલાની નહીં, ગામ આખાની અનુભૂતિ છે. સમજવા અતિશય અઘરા છે. અનેક શોધ સંશોધન થાય છતાં પણ અઘરું આ છે. વિપુલ સમૃદ્ધિ જીને રીને હાટ પાઈ હતી એને તકલીફ. વિન્સેન્ટ વાન ગોગ ચિત્રકાર, સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું હતું એણે, 45 કરોડમાં વેચાયું. એક ચિત્ર 45 કરોડનું. સનફ્લાવર, ખાલી સૂર્યમુખીનું ફૂલ દોર્યું, 45 કરોડમાં ગયું. તમે સૂર્યમુખીનું ફૂલ દોરો કેટલામાં જાય? નીચે લખવું પડે આ સૂરજમુખીનું ફૂલ છે, કારણ ધતુરા જેવું લાગતું હોય. સૂરજમુખી દોર્યા પછી 45 કરોડમાં જાય. એ એમ કે છે કે ચિત્રકાર થવા કરતા એક સારો પતિ થયો હોત તો વધારે આનંદ આવત. અને આખી દુનિયામાં જે અત્યારે મોટું નામ છે બિઝનેસમેનનું, છોકરાઓ નામ યાદ છે? એલન મસ્ક, સ્પેસએક્સ. એટલો પૈસાદાર માણસ છે, એટલો સાહસિક માણસ છે. જાત જાતનું સ્પેસએક્સ, ઇલેક્ટ્રિક ગાડીઓ, ઉડતી ગાડીઓ, આટલો પૈસાદાર માણસ છે. પણ છતાં એલન મસ્કની સંપત્તિ કેટલી છે? $269 અબજ. કેટલી? $269 અબજ. આટલો પૈસો છે, પણ છતાં એલન મસ્કને 3 વાર છૂટાછેડા થયા છે. એના કરતા તમે હારા નહીં? બોલો, તમે સફળ કહેવાય કે સફળ કહેવાય? તમે સફળ છો. જેફ બેઝોસ, $170 અબજ સંપત્તિ છે, એમેઝોનનો માલિક છે, એને 1 વાર છૂટાછેડા થયા છે. નેપોલિયન, I have the any comfort of this world, but I have not seen 6 happy days in my life. 6 સુખના દિવસો જોયા નથી, કારણ કે પત્ની બહુ શંકાશીલ હતી. એલ્ટન જ્હોન, બ્રિટનનો પોપ સિંગર છે. આ 1 રાતના 8 કરોડ રૂપિયા ફી લે છે. હિથ્રો એરપોર્ટ પાસે બંગલો છે. 20 મહિનામાં 1.5 વર્ષમાં 280 કરોડનું શોપિંગ કર્યું. 280 કરોડ 1.5 વર્ષમાં શોપિંગમાં ખર્ચ્યા. 56 જાતની કાર છે એના ઘરમાં. પોર્શે કાર છે, જેગુઆર છે, લેક્સસ છે, આવી બધી મોઘી મોઘી કાર છે. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. 35 જાતના કૂતરા રાખ્યા છે. 35 જાતના કૂતરા. આપણને લાગે 35 જાતના કૂતરા. રાજકોટમાં એક મોટી દુકાન બની, કૂતરાની નહીં પણ કૂતરાને જે ફૂડ આવે ને, કૂતરાના ખોરાકની દુકાન હતી. એટલે એમાં ઉદઘાટનમાં અમને બોલાયા હતા. એટલે પછી મેં એને પૂછ્યું, એના કૂતરાનું વોશિંગ ટેબલ હતું, ડાઇનિંગ હતું, કૂતરાના ગાઉન હતા, કૂતરાનો આઈબ્રોનો સામાન હતો, કૂતરાનો હેર કટિંગનો સામાન હતો, કૂતરાના હાગરદાણા હતા. હાગરદાણા આવે ને આપણે પેલું ભેંસોનું, ઢોરનું, એમ કૂતરાનું બધું ફૂડ હતું, બધું કેટલ ફૂડ ને બધું. આ બધું બતાવ્યું. તો હારું, આ કૂતરા તો જલસાવાળી જિંદગી જીવે છે. પછી મેં એને પૂછ્યું કે આપણા રાજકોટમાં કૂતરા કેટલા? રાજકોટમાં કૂતરા કેટલા? મને કે 2 પગવાળા, 4 પગવાળા. 4 પગવાળા કેટલા? મને કે 35,000 કૂતરા છે. 35,000 પાળેલા કૂતરા છે રાજકોટમાં, સરાઉન્ડિંગ સૌરાષ્ટ્રના આજુબાજુ વિસ્તારમાં. તો કૂતરાની રેન્જ શું? આમ કૂતરાની કિંમત કેટલી? મને કે નાનો પેલો પોમેરિયન આવે છે ને 5,000 થી શરૂ થાય, અને પેલો હસ્કી કે રસ્કી એક આવે છે 15 લાખનો કૂતરો. 15 લાખનો કૂતરો, અને એને 3 એસી આપવા પડે. એ કૂતરાને નોર્મલ ટેમ્પરેચરમાં ના રાખાય, એને 3 એસીમાં રાખવો પડે. એવા રાજકોટમાં 4-5 કૂતરા છે. કૂતરાની કિંમતો વધતી જાય છે ને માણસોની ઘટતી જાય છે.
કૂતરા 15 લાખના કૂતરા થઈ ગયા. એના માટે વોશિંગનું જાત જાતનું ગોઠવણ થતી જાય છે. તમે કૂતરા રાખો એટલે સુખી થઈ ગયા, શાંતિ થઈ ગઈ. આ એલ્ટન જોનને પણ રેનાલ્ડ સાથે લગ્ન કર્યા, પ્રશ્ન થયા અને ડ્રગ્સના રવાડે ચડી ગયો. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય હતા, એ ટોલ્સ્ટોયને પણ તકલીફ થઈ છે. ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય મૃત્યુ પામ્યા ત્યારે ખિસ્સામાં એક ચિઠ્ઠી મળી હતી કે મારા ડેડ બોડીને મારી પત્નીએ હાથ પણ અડાડવો નહીં. કેમ ભાઈ? ગાંધીજીને તો પ્રેરણા આપતા હતા, ડાઈ વાતો કરતા હતા, તો પત્ની સાથે સંબંધો કેમ સુધારી શક્યા નહીં? કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા, કમ્યુનિઝમનો જનક, જે ચાઇનામાં અત્યારે છે ને કમ્યુનિઝમ, સામ્યવાદ, એનો જનક આ છે. 2 દીકરી અને જમાઈ આત્મહત્યા કરીને મર્યા. કામવાળી થકી, એના ઘરે કામ કરનારી બાઈ થકી એના છોકરા થયા. તોય પાછો દારૂડિયો, સ્ટોક માર્કેટમાં હાર્યો, પત્ની 2 વાર છોડીને જતી રહી, પત્નીના અગ્નિ સંસ્કારમાં ગયો નથી ને પાછો સામ્યવાદની ડાઈ વાતો કરતો હતો, કમ્યુનિઝમની વાતો કરે. દુનિયાની સફળતા જુદી છે, પરંતુ અંદર પરિસ્થિતિ જુદી છે. શોપનહોવર હોય કે ચાર્લી ચેપ્લિન હોય કે જ્હોન ગ્રે હોય. જ્હોન ગ્રે જેણે પુસ્તક લખ્યું છે મેન આર ફ્રોમ માર્સ અને વુમન આર ફ્રોમ વિનસ, પુસ્તક છે, બહુ સરસ પુસ્તક છે, કે પુરુષો મંગળ ગ્રહ પરથી આવ્યા છે અને બૈરાઓ શુક્ર પરથી આવ્યા છે. એટલે બેને મેચિંગ થવું અઘરું તો થશે જ. એક સિંગલ ફેસ છે, બીજો 3 ફેસ છે, એટલે થોડા ધડાકા થાય જ. હા, એક એરટેલનું નેટવર્ક છે, બીજું વોડાફોનમાં, મર્જ થતા વાર લાગે ને, થોડું કામ ભેગું કરતા વાર લાગે. આ પુસ્તક, એના પર પ્રવચન થાય, એના કાર્નેગી હોલમાં પ્રવચન થાય. 6 વર્ષ સુધી બેસ્ટ સેલર એનું પુસ્તક રહ્યું છે. એને 2 વખત છૂટાછેડા થયા. 60 લાખ પુસ્તક એના વેચાયા છે કે લગ્ન જીવનમાં સફળતા કેમ મળે. આ પ્રસંગો સાંભળ્યા પછી નથી લાગતું કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા પણ સંબંધોની ઊંડાઈ વધારે જરૂરી છે? આપણા બધાના જીવનની અંદર પણ પ્રશ્નો આવશે. શારીરિક આવે, આર્થિક આવે, સામાજિક આવે. આ બધી જ સમસ્યાઓની અંદર જો આત્મીયતા હશે, હ્યુમન રિલેશન હશે, તો આપણે બચી જઈશું. ઘર માંડતા પહેલા હસ્ત મેળાપ તો બ્રાહ્મણ કરાવી આપે, પણ મન મેળાપ તો તમારે ઘરમાં બેહીને એકલાય કરવો પડે. ત્યાં બ્રાહ્મણ ના બોલાવાય. હસ્ત મેળાપ બ્રાહ્મણ કરાવે, ગ્રહ શાંતિ કરાવે. અને હવે તો કેવા કેવા લગ્ન કરે છે, ગીત સંગીતની રમઝટ, ડીજે એવું વગાડે છે. મોટી ઉંમર વાળાને થઈ જાય કે આપણે હારું રહી ગયું, ફરતી એકવાર જંપલાવા જેવું છે. આમાંથી ડીજે વગર પરણ્યા હોય હાથ ઊંચો કરો તો. શર્માયા વગર કરો યાર. ડીજે વગર પરણ્યા તોય ટકી ગયું ને. અને અત્યારે ડીજે વાળા બીજે જાય છે. બોલો, ડીજે વગાડ્યું હોય તોય બીજે જાય છે. હમણાં અમારે એક ભાઈએ લગ્ન કર્યા. શું લગ્ન કર્યા છે! કંકોત્રી 8,000ની. ચલો, પાલનપુરમાં છે કોઈ 8,000ની કંકોત્રી વાળો? 8,000ની કંકોત્રી, 18,000ની ડીશ, 18,000ની ભોજનની ડીશ. ચલો, આવતીકાલે 18,000ની એક ડીશ બધાને ખવડાવીએ તો વાંધો નથી ને. આ જ્યારથી મેં 18,000ની ડીશ સાંભળી છે ને ત્યારથી મને થયું કે હારા ખવડાયું શું હશે? 18,000ની એક ડીશ, અને પીરસવા વાળા પાછા પરદેશથી લાવવાના. અને ત્યાં જેટલા સગાવાલા, ડેસ્ટિનેશન મેરેજ હતા રાજસ્થાનમાં, એક રૂમનું સગાવાલાને રહેવાની રૂમ 5 લાખની રૂમ હતી. 300, 400, 700 કરોડનો લગ્નમાં ખર્ચો. આ જેણે કર્યું છે એનું ઓળખું છું. આટલો ખર્ચો કર્યા પછી પણ એને છૂટું થયું છે. તો પ્રશ્નો આવવાના, પણ એને બેલેન્સ કરવાનું છે. મહાભારતની ઘટના સરસ છે કે દ્રૌપદીના સ્વયંવર હતા, શરત શું રાખી હતી કે ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના છે. અને પછી અર્જુને મત્સ્યવેદ કરવાનો, પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યવેદ કરવાનો. પહેલાના જમાનામાં દ્રૌપદી લાવવી હોય ને તો બેલેન્સ રાખવું પડતું હતું. હવે દ્રૌપદી લાવી લીધા પછી બેલેન્સ રાખવું પડે છે. પહેલા છે ને, તમે બેલેન્સ રાખો તો દ્રૌપદી આવે. હવે બેલેન્સ રાખો તો દ્રૌપદી રહે, નહીં તો દ્રૌપદી જતી રહે. એટલે બેલેન્સ લગ્ન કર્યા પછી વધારે રાખવું પડે એવું છે. કઈ રીતે રે? હમણાં એક મોટું બિલ્ડિંગ બન્યું છે, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા. અને બહુ સરસ ફ્લેટ હતો, 5 BHK, અંદર ઇન્ટિરિયર એટલું સરસ હતું. એટલે મેં પૂછ્યું કે તમે બધાને આવું આપવાના? 5.5 કરોડનો ફ્લેટ છે, 5.5 કરોડનો એક. એટલે મેં કીધું તમે બધાને આવું આપશો? મને કે ના સ્વામી, આ તો ડેમો છે, આ તો ડેમો છે. અમે તો ખાલી એક્સટિરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું છે. અમે ખાલી એક્સટિરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું. એમ ભગવાને મને તમને એક્સટિરિયર તો આપી દીધું છે, હવે ઇન્ટિરિયર આપણે કરવાનું છે, અંદરનું ઇન્ટિરિયર કરવાનું છે. આ કથા વાર્તા, આ સભા, આ ઇન્ટિરિયર કરી આપશે. બહારના ફેરફાર નહીં, ખાલી દાઢીમાં ફેરફાર, ખાલી વાળમાં ફેરફાર, કપડામાં ફેરફાર, એ નહીં, અંદરના ફેરફાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘરને મંદિર બનાવો.
સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હોમ કરવાના છે. મોટા મોટા સ્માર્ટ હાઉસ બહુ બની દીધા, પણ એનાથી ખાલી નહીં થાય. ઘરમાં શાંતિ લાવવા માટે આકાર બદલવાની જરૂરિયાત નથી, વિચાર બદલવાની જરૂરિયાત છે. વસ્તુઓને બદલવાની જરૂરિયાત નથી, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણીપીણી નહીં, થોડીક વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, પણ સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. તો અદભુત રીતે આપણો પરિવાર બની જશે. આજનું વિજ્ઞાન ઘરને વોટરપ્રૂફ બનાવી આપે, સાઉન્ડ પ્રૂફ બનાવી આપે, હીટ પ્રૂફ બનાવી આપે, ફાયર પ્રૂફ બનાવી આપે, કદાચ વાયરસ પ્રૂફ પણ બનાવી આપશે, પણ સ્વભાવ પ્રૂફ, પ્રોબ્લેમ પ્રૂફ એ નહીં કરી શકે. હવે સ્પેસ કોલોનીમાં જવું છે બધાને. આકાશમાં સ્પેસ કોલોની બને છે અને એનું બુકિંગ થવા માંડ્યું છે. અવકાશમાં રહેવા તમારે જવું હોય તો સ્પેસ કોલોની માટે પ્રયત્નો હવે શરૂ થઈ ગયા છે. અહીંયા જે હખણા નથી રહેતા એ ઉપર શું કરવાના? હા, ઘણા અહીંયા હખણા નથી રહેતા, ભાઈ કે ઉપર જતા રહીને શાંતિ, અને તું તારો સ્વભાવ સુધાર ને. એકવાર એક ભાઈ છે ને ગામ બદલીને બીજે ગયા, ભાઈ બીજા ગામમાં જઈને પડોશીને કે ભાઈ મારે 5,000 રૂપિયા આપો ને, મને 5,000 રૂપિયા આપો ને. તે પેલો બાજુવાળો જે હતો ને પહેલેથી ત્યાં રહેતો હતો, એ કે તમે નવા છો, હું તમને ઓળખતો નથી તો 5,000 અપાય છે ને? મારે તમારી ઓળખાણ નથી, તમને ઓળખતો નથી કેમ અપાય? તો પેલો ભાઈ જે માગતો તે શું બોલ્યો, એ કે હું જે જૂના ગામમાં રહેતો તો બધા મને એમ કહેતા તમે તમને સારી રીતે ઓળખીએ છીએ, તમને કશું ના અપાય. સમજાયું? એ કે જે ઓળખતા હતા એ નથી આપતા, અને જે નથી ઓળખતા એ નથી આપતા, તો આપશે કોણ? એમ અહીંયા આપણને ઓળખીતા થઈ ગયા છે, એની જોડે ફાવતું નથી. પેલા તો એલિયન જેવા છે, એની જોડે શું ફાવવાનું છે આપણને? માણસો જાત જાતના પ્રયત્ન કરે. જાપાનમાં હમાડા નામનું એક શહેર છે અને ઓસાકા એક એરિયા છે, એક્વેરિયમ છે. ત્યાં લોકોમાં કેવી માનીતા છે કે 4 પ્રકારની માછલીઓ છે, કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા. એટલે જાપાની લોકો એવું માને છે કે આ માછલી મોઢામાં પાણી ભરી અને પછી પરપોટા બોલાવે છે. નહીં, બાળકો કરતા હોય, માછલીઓ વધારે કરે, પરપોટા બોલાવે. આ પરપોટા એકવાર કોઈક જોઈ લે ને તો એને છૂટાછેડા ના થાય, આવું જાપાનીઝ લોકો માને છે. એટલે સ્પેશિયલ માછલી ઘર જોવા જાય અને ત્યાં પછી માછલી પરપોટા બોલાય એટલે પરપોટો જોઈને રાજી થાય કે હવે આપણો પરપોટો ફૂટશે નહીં, હવે આપણે પરપોટામાં વાંધો આવશે નહીં. અમે ફ્રાન્સ ગયા હતા, પેરિસમાં. તે પેરિસમાં છે ને એક નદી છે, એનું નામ છે સેન નદી. કદાચ કોઈ એફિલ ટાવર બાજુ ગયા તો સેન નદી છે. ત્યાં એક સરસ માનીતા છે. મેં જોયું ને તો એક પુલ છે અને પુલ ઉપર તાળા લગાવેલા હતા. તાળા તમને દેખાતા હશે, તાળા દેખાય છે? આ તાળા, એટલે મેં કીધું આ તાળા શેના માટે લગાવે છે? એ કે અમારે યુરોપમાં એક માનીતા છે કે જેને લગ્ન થયા હોય એ પતિ પત્ની બે અહીંયા આવે અને પછી તાળું મારે, અને તાળું માર્યા પછી ચાવી નીચે નદીના પાણીમાં નાખી દેવાની, અને પછી એમ મનાય છે કે અહીંયા એકવાર તાળું ફિટ કર્યું એ કર્યું, અને જેનું તાળું મજબૂત થઈ જાય પછી ચાવી નાખી દેવાની, એટલે લગ્ન પૂરા થાય જીવીએ ત્યાં સુધી આ તાળું ખુલે નહીં, લગ્નનું બંધન મજબૂત થઈ જાય. આવા હજારો તાળા. હવે જગ્યા ઓછી પડે છે. અમુક નાના મોટા તાળા હતા જેને થોડી શંકા હતી, એ તો આવડું મારતા હતા, મોટું લગાવતા હતા. અમુક તો નાનાથી ચલાવતા હતા, અને અમુકને તાળામાં વિશ્વાસ નહોતો કે તાળાનો ખર્ચો કરવા જેવો નથી. આ તાળું મારી એક ના મળે, આ તાળું રે એવું નથી. ઘણા તાળું મારી 2 ચાવીઓ રાખતા હોય, પાછા એને પૂગી કેમનું વળવું, ગમે ત્યારે કોકના દ્વારા ખોલી લેતા હોય. એટલે અહીંયા આવી માનીતાઓ હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 500 મુલાકાતો હોય, રોજના 80 ફોન હોય, 7 લાખ પત્રો હોય, 2.5 લાખ પધરામણીઓ હોય, 18,000 ગામડામાં હોય. બહુ વાતો સંતોએ આપણને કરી છે, પણ સાથે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી પરના આપણા જેવા જ એક સંત હતા. આપણી બધી જ સમસ્યાઓને જાણનારા હતા, આપણી બધી જ સમસ્યાઓને નિવારનારા સંત હતા. 95 વર્ષ સુધી નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે એમણે જે કાર્ય કર્યું છે, એમના શતાબ્દી મહોત્સવે આજે આપણે આ દિશામાં થોડોક પ્રયત્ન કરવો છે. મિલે સુર મેરા તુમારા, એમના વચનોને આધારે પ્રયત્ન કરવો છે. યાદ રાખજો, સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવો સહેલો છે, પણ સંબંધોને સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને એ થોડોક અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે કે પરસ્પર આપણે સંપીને કેમ રહી શકીએ. કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર એક ગામ છે, ધારવાડ જિલ્લાનું લોધુર ગામ. ભીમના પરિવાર દેશના સૌથી મોટા પરિવારનું એક છે. 80 પુરુષો અને 60 બહેનો, 140 સભ્યો એક ઘરમાં રહે છે. 140 સભ્યો એક ઘરમાં રહે છે. 18 વર્ષ સુધીના 30 બાળકો ને યુવાનો છે. 30 બાળકો યુવાનો. ઘરમાં 2 મોટી ઘરઘંટીઓ છે, કારણ કે રોજના 140 ની રસોઈ કરવાની. 4 કરોડનું દેવું થઈ ગયું તો છતાં પાછા બધા ટકી ગયા. એના પર ડિરેક્ટર કેતન મહેતાએ તો ફિલ્મ બનાવી છે.
સંપીને રહે છે. એક છોકરો મને મળ્યો, 5 BHK નો ફ્લેટ છે. મને કે સ્વામી અમારા ઘરમાં બધા એકબીજા સાથે વોટ્સએપ થી વાતો કરીએ છીએ, 4 જ સભ્યો છે. બધું વોટ્સએપ થી વાતો કેમ કરો? મને કે હામે આવે ને બબાલ બહુ થાય છે, વોટ્સએપ થી વાતો કરીએ છીએ. આ લોકો 140 જણા એક રસોડે જમે છે. હમણાં એક છોકરો મને મળવા આવ્યો, સગાઈ કરવા માટે જોવા ગયો તો, એટલે મને રિપોર્ટ આપવા માટે આવ્યો. બધું કેવું થયું, ગોઠવાયું? મને કે સ્વામી એના મમ્મી પપ્પા બધા સરસ વાતો કરી. પછી મને કે તમે 2 જણા એકલા બેસો ને વાતચીત કરો, તમારા વિચાર શેર કરો, તો સાથે રહેવાનું છે એટલે ખબર પડે ફ્રીક્વન્સી સેટ થાય છે કે નહીં. તો બધું શું થયું? મને કે છોકરીએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તારા ઘરમાં ડસ્ટબિન કેટલી છે? શું પૂછ્યું છોકરીએ? તારા ઘરમાં કચરા પેટી કેટલી છે? એટલે હું તો મૂંઝાઈ ગયો, કચરા પેટીનો આવો પ્રશ્ન પૂછાય સગાઈ કરતા પહેલા? પણ તોય મેં હિંમત કરીને કીધું કે કચરા પેટી છે ને પછી કોર્પોરેશન વાળા સિટી મારીને આવે છે લઈ જાય છે, કચરા પેટી મોટી લઈને આવે છે. તો પેલી છોકરી મને કે વાય યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, કેમ સમજતો નથી? આ કચરા પેટીની વાત નથી, તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી? એટલે 2 ઘડી તો હું શોકિંગ થઈ ગયો. પછી મારે કહેવું પડ્યું કે મારી મમ્મી છે, મારા દાદીમાં છે, મારી ફોઈ ક્યારેક આવે છે, એ કે જે ઘરમાં 3 કચરા પેટી હોય એ ઘરમાં મને નહીં ફાવે, ના પાડી દીધી. હવે આ જમાના થતા જાય છે ભણેલામાં. બાઈઓને, આપણા ઘરના મોટી ઉંમરના સભ્યોને ડસ્ટબિન ગણે છે. તમે કોની સાથે ફ્રીક્વન્સી સેટ કરી શકવાના? કમનસીબી એ છે કે આપણે પદ, પૈસો, પ્રતિષ્ઠા એના માટે પ્રયત્ન કરી શક્યા, પણ બીજી વ્યક્તિ સાથે સેટ નથી થઈ શકતા. થોડુંક અઘરું છે, હું બોલું છું એટલું સહેલું નથી. એકવાર એક ભાઈએ ભગવાનને કીધું, ભગવાન લોકો એમ કહે છે કે સ્વર્ગમાં સુખ બહુ છે, નીચે તકલીફ બહુ છે, તો સ્વર્ગ સુધી એક રોડ બનાવી દો ને, તો પાલનપુરમાં તકલીફ પડે, મંદી આવે, વાયરસ આવે, સીધું સ્વર્ગમાં જતું રહેવાય. તો સ્વર્ગ સુધી એક રોડ કરી દો, એક સરસ હાઈવે બનાવી આપો. તો ભગવાન કે એમ તો કઈ થતું હશે સ્વર્ગ સુધી રોડ એટલે? તો સ્વર્ગ સુધી રોડ કરવો એટલે એમને ના થાય, બીજું કંઈક માગી લે. તો એક કામ કરો ને કે ભગવાન મારી પત્ની, મારી સાસુ, મારા પપ્પા બધા જ મારું કયું કરે એવું થાય. ભગવાન કે બોલ સ્વર્ગ સુધી સિંગલ કરવો છે કે ડબલ કરવો છે? બોલો. ભગવાને સમજી ગયા કે પેલા પડવા જેવું, આ માથાકૂટ ના કરે, પેલું ટેન્ડર વહેલું પાસ થઈ જશે. અઘરું છે પણ પ્રયત્ન આપણે કરવાનો છે. આજે થોડાક એ કોન્સેપ્ટને લઈને આપણે આવ્યા છીએ, એ વાતોને આપણે સમજવી છે. બર્નિંગ પ્રોબ્લેમ છે, પણ ફેમિલીને એક કરવા માટે કયા કયા મુદ્દા સમજવાના, 6 ટોપિક પર થોડીક વાત કરવી છે. એમાં પહેલું છે લવ ફોર ફેમિલી. તમારા પરિવારને તમે પ્રેમ કરતા થાવ. સ્ટીફન કવિ પાસે એક વ્યક્તિ ગયા જેને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું છે. એને પૂછ્યું કે મારે ને મારી પત્ની એકબીજાને ચાહતા નથી, અંદર અંદર પ્રેમ નથી રહ્યો, તો શું કરવું? તો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી એટલે જ કહું છું કરો. તો પણ બિલકુલ ભાવના જ નથી તોય કરો. એ કે પ્રેમ કરતા છે, પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ કર્મ છે, પ્રેમ જ ફળ છે. પ્રયત્ન કરો તો થશે. અત્યારે સાયન્સ પણ સ્વીકારે છે. ઉટાની એક યુનિવર્સિટી છે, એણે કીધું કે એકલવાયાપણું, તમે એકલા એકલા ફરતા હોય ને ખવરિયા કૂતરાની જેમ, અડકાયા કૂતરાની જેમ એકલા એકલા ફરે ને, ઘણા કોઈ જોડે મેચ જ ન થાય. અમુક છે ને હરગવાની હિંગો હોય, કોઈ શાકમાં સેટ જ ન થાય. હરગવાની સિંગો હોય ને, ખબર છે ને, સિંગ એકલી જ ફાવે, એને બીજા શાકમાં સેટ ન થાય. એમ અમુક સરગવાની સિંગ જેવા હોય છે, બીજા જોડે મેચ ના થઈ શકે. અહીંયા લખ્યું છે કે એકલવાયાપણું દિવસમાં 15 સિગરેટ પીવા જેટલું ખતરનાક છે. લોનલીનેસ, અત્યારે વિશ્વનો મોટો રોગ આ લોનલીનેસ છે, એકલવાયાપણું. હવે બીજું યાદ રાખજો, દુનિયાના લોકોને તમે બુદ્ધિશાળી છો, રૂપાળા છો, ધનવાન છો, શક્તિવાળી છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમે રૂપાળા ન પણ હો, તમે બુદ્ધિશાળી ન પણ હો, તમે શક્તિશાળી ન પણ હો, તો પણ તમે ગમો છો, કારણ કે એમના છો. એટલે એની વચ્ચે પ્રેમ, એની સાથે રમવું, જમવું. 30 વર્ષના અનુભવ પછી અમેરિકાના ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક્સ રિલેશનશિપ લાસ્ટ. એમાં લખ્યું છે કે 24 કલાકમાં 24 મિનિટ તો તમારા પરિવાર સાથે ફાળવો, એને પ્રેમ કરો. અને પ્રેમ હશે તો કષ્ટ કોઈ લાગશે નહીં. સીતાને 14 વર્ષનો વનવાસ આવ્યો, રાવણને ત્યાં વર્ષ રહેવું પડ્યું. પાછા આવ્યા પછી સગર્ભાવસ્થામાં રામે કાઢી મૂક્યા, કારણ કે રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. સીતાએ ફરથી મૃત્યુ સમયે પ્રાર્થના શું કરી? ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે ભગવાન, જો મને નવો જન્મ મળે તો જન્મો જન્મ રામ જ મારા પતિ થજો. આજકાલની સીતાને જો આટલું વીત્યું હોય તો ફરથી આની જોડે આવે? મોઢું ન બતાવતો તારું,
કોઈ દાડો પાછી આવે નહીં. આ તો 7 જન્મ સુધી રામ જ મારા પતિ થાય. અહીંયા બેઠેલાને મારો એક પ્રશ્ન છે કે આવતી વખતે ફરતી પૃથ્વી પર જન્મ લેવાનો થાય, આવા જેવું છે આમાં? કેટલાને પાછા આવવું છે આમ? બાકીના બધા ત્રાસી ગયા લાગે છે. ફરતી આવવાનું થાય તો તમે આ જ પરિવાર સિલેક્ટ કરો ખરા. આ જ પરિવાર મારે જોઈએ. ચલો, જે એમ કહેતા હોય કે મારે આ જ પરિવાર, આ જ સાસુ, હા ધ્યાનથી સાંભળજો, મારે આ જ સાસુ જોઈએ, આ જ સસરા જોઈએ, આ જ વહુ જોઈએ. તમારા પરિવાર સાથે પ્રેમ હશે ને તો એમ લાગશે કે વિશ્વમાં આના કરતા કોઈ સારો પરિવાર નથી. આ પ્રેમનું લક્ષણ છે. પરિવાર સાથે પ્રેમ એટલે આ છે. ગમે તેવા પ્રશ્નો આવે, રાષ્ટ્ર પ્રમુખ ઓબામા એમ બોલ્યા કે હું જ્યારે મૃત્યુ પામીશ, છેલ્લો શ્વાસ લઈ રહ્યો હોઈશ, ત્યારે મારું કોઈ ભાષણ, મારું કોઈ પ્રવચન, મારો કાયદો, મારી સહી કરેલી પેન મને યાદ નહીં આવે, પણ મારા પરિવાર સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવશે. લવ યોર ફેમિલી. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે સમય આપો. આ મોબાઈલમાં એટલો ટાઈમ બધા કાઢે છે. આવડો નાનો મોબાઈલ છે, કોણ જાણે એમાં હું ભૂત કરતા ખતરનાક છે. આવડો નાનો મોબાઈલ છે અને ખિસ્સામાં ભેગો ને ભેગો. અત્યારે ઘણા મારી કથા સાંભળે છે ને તો ભાણીઓ ભેગો જ રાખે. ઘણા નહીં, નાનો છોકરો હોય ને ડાયપર પહેરાયું હોય એટલે એની માને ચિંતા હોય કે ડાયપરમાં બગડ્યું કે નહીં, એટલે ઘડીએ ઘડી ડાયપર ખોલીને ચેક કરે. એમ ઘણા છે ને ભાણિયા ખોલીને ચેક કરે કે આવ્યું કે નહીં. તમને શું આવવાનું છે આમાં મોબાઈલમાં? પણ એટલા મોબાઈલના ગુલામ થઈ ગયા સોશિયલ મીડિયાના. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુ લેતું, એ બધું નહીં. કરાગ્રે વસ્તે ઇન્ટરનેટમ. હવારના પોરમાં જ સોશિયલ મીડિયા. ઘણા તો રાત્રે હુતા બેટરી ખૂટે પણ શ્રદ્ધા ન ખૂટે. હા, બેટરી ખૂટી જાય, શ્રદ્ધા ન ખૂટે. ઘણા તો સાંભળતા હુઈ ગયા, અડધા એના પર હુઈ ગયા હોય. સવારે ઉઠે તાર તો મોબાઈલ હોધે ને પાછો એના પર તો હુઈ ગયો હોય. એટલા વ્યસની થઈ ગયા છે. કૂતરું સ્થિર રહે અને પૂંછડી હલે તો વાંધો નહીં, પણ પૂંછડી સ્થિર હોય ને આખું કૂતરું હલે તો તકલીફ ના કહેવાય? એમ આવડો નાનો મોબાઈલ અને આપણને આખા હલાવે. એના એટલા ગુલામ થઈ ગયા. મેં ગઈ વખતે કદાચ ઉલ્લેખ કર્યો તો મેં લંડનમાં હતા અને પેલો નાનો છોકરો રડતો હતો. એટલે મેં કીધું એની મમ્મીને આપી દો. મને કે સ્વામી હમણાં છાનો રાખું. તો બોલો ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ને આઈફોન હતો ને પેલા નાનો ટાબરિયો, પેલા ઘોડિયામાં તો એના હાથમાં આપે. છોકરો આમામ કરવા માંડ્યું. નાનું ટાબરિયું આમામ કરીને એને જે ફાવતી હતી, જે ગેમ ફાવતી હતી એ કાઢી હરાય અને રમવા માંડ્યું. શાંત થઈ ગયું. એટલે બધું આ કેમનું શીખ્યું અને આને કેમની તાલીમ આપી? પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા આવવાના અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના, અંદરથી બધા વર્ઝન સાથે જ આવવાના. આ શીખવાડ્યા. તાલીમ આપણે આ આપી. પેલા છત્રપતિ શિવાજી હતા, માતા જીજાબાઈ હાલરડા સંભળાવે. એક ભાઈ મને કે પેલા શિવાજી જેવા શૂરવીર હતા, હવે શિવાજી જેવા કેમ નથી થતા? જીજાબાઈ હોય ને તો શિવાજી આવે. આપણે શૂરવીર કરવા હોય તો જીજાબાઈ થવું પડે છે. એ વાતોને સંસ્કાર આપવા પડે છે. સમય આપો. બધાને મારી વિનંતી છે. એક ભાઈના ઘરમાં હું ગયો હતો. એ લોકોએ એક ટોપલી રાખી છે. ઘરમાં પતિ, પત્ની, પરિવારના સભ્યો ખાતા પહેલા બધાએ પોતાના મોબાઈલ મૂકી દેવાના, પછી જ જમવા બેસવાનું. ઘણાના ઘરમાં હું જોઉં છું એક હાથમાં ખાતા હોય, એક હાથે ખાતા જઈને પાછા આમ જોતા જોઈએ. એટલે તારા આટલો મોટો વહીવટ છે? પેલા ખાઈ તો લે હરખી રીતે. ખાતી વખતે મોબાઈલ, હોતી વખતે મોબાઈલ, કોઈ પણ જગ્યાએ કથામાં બેઠા હોય તો એ મોબાઈલ. આટલા ગુલામ મોબાઈલના કેમ થઈ ગયા? એક ફોન નતો તો એ ચાલતું હતું. એક સોફા પર પરિવારના 5 સભ્ય બેઠા હોય, 5 ઓનલાઈન હોય. અને જે જાજા ઓનલાઈન રહે ને એ લગભગ આઉટલાઈન જાય. એકલા જે ઘણા લોકો છે ને એકલા હસતા હોય. કોઈક એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે. કોઈક એકલો એ મલકાતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. બેમાંથી એક હોય. એટલા મોબાઈલમાં. હમણાં હું બોમ્બે જતો હતો, પેલી દુરંતો ટ્રેન હતી. રાત્રે 11:30 બેઠા હતા તો એક દાદા અમારી સામેની બર્થ ઉપર સૂતા હતા. લગભગ 75-80 વર્ષના. તમે થોડો પરિચય કર્યો. પછી બધું હવે તો દાદરે ઉતરવાનું છે, સવારે 6-6:30 ઉતરવાનું સેન્ટ્રલ કે દાદર સુઈ જઈએ. હું જોતો તો દાદા કરે છે હું કે દાદાએ હેન્ડસ્ફ્રી કાઢી કાનમાં ભરાઈ અને દાદા 80 વર્ષના દાદા રાતે આમ 11:30 શરૂ કર્યું. બોલો ટચ સ્ક્રીન. હવે આ દાદાને જન્મ્યા પછી તો મોબાઈલ હતોય નહીં. હમણાં પણ હારા એવું શીખી ગયા. હવે તો મોટી ઉંમરના ડોહા ડોહી બેઠા ગહતા હોય છે. આમ ગહતા હોય છે. હવે તો વોટ્સએપમાં નથી કંઈક આવતું, પેલા ચિમ્પાન્જી આમ જોતા હોય છે.
એટલે તમને હારો મોબાઈલ વાપરતા આવડે એમાં અભિમાન ન કરો, કારણ કે વાંદરા એ વાપરતા થઈ ગયા છે, ચિંપાંજીઓ એ મોબાઈલ વાપરે છે. પણ જે મોબાઈલને લીધે તમારો પરિવાર ગૌણ થાય ને એટલો ના વાપરો એની ના થઈ, પણ સંબંધો બગડે એટલો મોબાઈલ ના વાપરો. સમય આપો, પરિવારને સમય આપો, સુખમાં યાદ કરો, દુઃખમાં યાદ કરો, પરિવારના સભ્યોને આદર આપો, માન આપો. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને માતુશ્રી આવ્યા, માતાને પગે લાગી ગયા, એની ખબર કાઢે, ખબર અંતર પૂછે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, અમે 1200 સંતો અને દેશ વિદેશમાં લાખો હરિભક્તો, એક હરિભક્ત માટે એટલો એમણે સમય આપ્યો છે, એટલો પ્રેમ કર્યો છે, એટલી લાગણી એમને દરેક માટે હતી. કોઈક સાજા માંદા હોય ત્યારે ત્યાં પહોંચી જવું, એના ખબર અંતર પૂછવા. આ સ્વામીજીએ સંસ્કાર આપ્યા હતા, એટલે પ્રમુખ સ્વામીજી ધામમાં ગયા ત્યારે સારંગપુરમાં એમના અંતિમ દર્શન માટે 3 દિવસમાં 25 લાખ લોકો આવ્યા હતા. 25 લાખ લોકો. આ પ્રમુખ સ્વામી મહારાજનું ઇમોશનલ બેંક બેલેન્સ હતું. તમે ડિપોઝિટ કંઈ કર્યું ના હોય તો વિથડ્રો શું કરી શકો? તમે કોઈ દિવસ અંદર જમાત નથી કરાયું તો ઉપાડ કઈ રીતે મળશે તમને? બીજું છે લોયલ વિથ ફેમિલી, પરિવારને વફાદાર રહો. એકવાર માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આપણે પાણીમાં રહેવાનું, પાણીમાં જ સ્કૂલ, પાણીમાં જ લગ્ન, પાણીમાં જ ફરવાનું, અને માણસો બધા જમીન પર કેમ રહે? માછલીએ જવાબ શું આપ્યો કે જે ફિશ હોય પાણીમાં રહે, સેલ્ફિશ હોય જમીન પર રહે. જે સ્વાર્થી હોય, થોડાક સ્વાર્થ માટે ગમે ત્યારે ગમે તેને દગો લઈ શકે, એનું નામ માણસ છે. પણ આજે મારી વાત એ કરવી છે કે સાપ ગમે તેટલી જગ્યાએ વાંકો ચાલે, પણ દરમાં તો સીધા થવું પડે. એમ બહાર ગમે તેટલા કદાચ દોષો, સ્વભાવ, પ્રકૃતિ આપણા છતાં થઈ જતા હોય, પણ પરિવારના સભ્યોને વફાદાર રહેજો. વફાદારી એટલે ખોટું બોલાય નહીં, પણ આપણને અંગ્રેજી સિસ્ટમે તાલીમ જ ખોટી આપી. નાના હતા તાર છોકરાઓને કવિતા કઈ શીખવાડી? જોની જોની વોટ પાપા, ઇટિંગ સુગર નો પાપા, ઓપન યોર માઉથ. મોઢું ખોલ્યું તો અંદર ખાંડ હતી, અને ટેલિંગ લાઈ, ખોટું બોલતો હતો. પહેલેથી છોકરાઓને ખાંડ ખાવાની પણ બાપ આગળ ખોટું બોલવાની કવિતાઓ શીખવાડી, એટલે મોટા થઈને ખાંડ ખવડાવે ને. તાલીમ જ આપણી આ થઈ. છોકરાઓ ખોટું બોલે, અભ્યાસના બાને ખોટું બોલે, મોજશોખ કરીને ખોટું બોલે, ચેટિંગ ડેટિંગ કરતા હોય. પથારીમાં તમારી હાજરીમાં એ જુદું વાંચે છે. તમારી હાજરીમાં બુક હોય છે, તમારી ગેરહાજરીમાં ફેસબુક હોય છે. ચેટિંગ ડેટિંગ, સંબંધો જુદા. તો એટલી વફાદારી કેમ આપણે રાખી શકતા નથી? વફાદારી એટલે ખોટું બોલે નહીં. રામ 14 વર્ષનો વનવાસ આવ્યો, પણ જે પિતાને વચન આપ્યું હતું કે જંગલ સિવાય ક્યાંય નહીં જવું, તો શૃંગવેરપુરમાં પણ ન ગયા, ને લંકા જીત્યા પછી લંકામાં ન ગયા. ગાંધીજી વિલાયત અભ્યાસ કરવા માટે ગયા અને માતાને પ્રોમિસ આપ્યું હતું કે દારૂને હાથ નહીં અડાડું, તો ગાંધીજીને અંગ્રેજો સમજાવતા જતા દારૂનો સ્પર્શ નથી કર્યો. જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા, પણ પૃથ્વીરાજ કપૂર એના બાપને વચન આપ્યું હતું, એટલે એને દારૂના પ્યાલાને સ્પર્શ પણ નથી કર્યો. વચન જેને આપ્યું હોય ને એને પાળજો પાછા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સુંદલપુરામાં હતા અને હાર્ટ એટેક આવી ગયો 1983 વર્ષમાં. આમાંથી જેને હાર્ટ એટેક આવ્યો એને દુખાવો ખબર પડે. સ્વામીજીને સુંદલપુરાથી વડોદરા લઈ જતા હતા, અને રસ્તામાં અચાનક ગાડી ઉભી રખાવડાઈ પ્રમુખ સ્વામી મહારાજે. એટલે સેવકો પાછા ગભરાઈ ગયા, બીજી ગાડી વાળા તાત્કાલિક આવે, શું થયું? દુખાવો વધી ગયો. પ્રમુખ સ્વામીજી તૂટતા અવાજે, તૂટતા શબ્દોમાં શું બોલ્યા કે આણંદ વાળા ડાયાભાઈ ગજ્જરના ત્યાં પારાયણમાં જવાનું આપણે કીધું છે, પણ મને હાર્ટ એટેકનો દુખાવો થયો છે, મને તાત્કાલિક તમે ડોક્ટર પાસે લઈ જાઓ છો, તો હું પારાયણમાં નથી આવી શકતો, તો મારા બદલે માફી માંગજો અને કોઈ બીજા પારાયણમાં ત્યાં જઈ આવજો. આને વફાદારી કહેવાય. એકવાર જેને વચન આપ્યું હોય એને કોઈ પણ ભોગે એને સાચવવાની વૃત્તિ છે. પરિવારને પૂછ્યા વગર નિર્ણય નથી લેવાનો. વનવાસનો સરસ પ્રસંગ આવે છે પાંડવોનો. પાંડવો જંગલમાંથી પસાર થતા હતા અને બધા સૂતા હતા. ત્યાં પેલો ચોકી કરવા માટે ભીમ જાગ્રત હતો, અને ત્યાં એક બાઈ આવી, હિડીમ્બાઈનું નામ. અને હિડીમ્બાઈ ભીમને જોયો એટલે ભીમ ગમી ગયો. એટલે હિડીમ્બા કહે છે કે તું મને ગમે છે તો આપણા બેનું ગોઠવાઈ જાય સારું. સામેથી પ્રપોઝલ. એટલે ભીમ કે હજુ તો આપણે પહેલી વાર મળ્યા છીએ અને તું મને પ્રપોઝલ આપી દે છે લગ્નનું. તું એ દેખાવમાં તો હારી જ લાગે છે, પણ મારાથી મારા પરિવારના સભ્યોને પૂછ્યા વગર કશું કરાશે નહીં. આ આપણને શીખવાડ્યું છે વફાદારી એટલે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સ્વામી મારા ઘરેથી મારી દીકરી કોલેજની પરીક્ષા આપવા જવું છે એમ કહીને ભાગી ગઈ,
અને થોડાક સમય પછી ઘરમાં લેટર આવ્યો. લેટર શું આવ્યો કે મેં લવ મેરેજ કરી લીધા છે, કોર્ટ મેરેજનું કાગળિયું આવ્યું. મને કે 20 વર્ષ એને મોટી કરી અને લેશ માત્ર વિચાર ન આવ્યો એને આટલો દગો કરી દેવાનો. મુંબઈના એક હીરાના વેપારી, જેટલા વેપારી છે ધ્યાનથી સાંભળજો, થોડાક મહિના પહેલા મંદિરમાં આવ્યા હતા. કેમ્પસમાં 2-3 દિવસ ફરતા દેખાયા. મેં બોલાયા, પૂછ્યું તું કેમ કામે આવવાનું થયું તું? તો રડવા માંડ્યા. ઓફિસમાં બોલાયા, તું શું તકલીફ છે? મને કે સ્વામી મારી દીકરી બોમ્બેમાં ભણતી હતી, કોઈકે મને કીધું કે ગુજરાત સંસ્કારી રાજ્ય છે એટલે ગુજરાતમાં ભણવા મૂકો. એટલે મેં ગુજરાતમાં 11-12માં મૂકી. એમાં એને 11મા ધોરણમાં એની સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. 11મા ધોરણમાં ભણતી છોકરીને એનાથી 15 વર્ષ મોટા સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. એટલે મેં ઉઠાઈ લીધી, પાછી બોમ્બે લીધી. 12મું ત્યાં પૂરું કરાયું, કોલેજ પૂરી કરી અને બીકોમ પૂરું થયું ત્યારે ભાગી ગઈ છે. તપાસ કરતા ખબર પડી કે એ શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. એ શિક્ષકના બીજા લગ્ન છે. બહુ જ રડ્યા. મને કે સ્વામી મને મળવાની ના પાડે છે. એટલે મેં કમિશનર ગેહલોત સાહેબ હતા, એને વિનંતી કરી. 5 કલાક સુધી આ પતિ પત્ની એની સગી એકની એક દીકરીની સામે બેઠા છે. 5 કલાક રડ્યા છે. એ છોકરીની આંખમાંથી આંસુનું એક ટીપું પડ્યું નથી. મને કે સ્વામી બોમ્બેમાં મારો કરોડોનો બંગલો છે, હીરાનો મોટો વેપારી છું, દીકરીને 21 દેશમાં ફેરવી છે, વાઈફાઈ વાળી રૂમ છે, લેપટોપ છે, સારી ગાડી છે, આટલું આપ્યું, પણ છતાં મારી દીકરી અમને દગો કેમ દીધો? મેં તમે એને બધે લઈ ગયા પણ હાથ પકડીને ક્યારે મંદિરે નહોતા લઈ ગયા કે પાલનપુરની પારાયણમાં નહોતા લાયા એટલે તકલીફ થઈ છે. કોઈ દિવસ સંતોની કથા નહીં સંભળાઈ એટલે આ તકલીફ થઈ છે. વફાદારી આ છે. પોતાના મા બાપને દગો કેમ દઈ શકાય? પોતાની પત્નીને દગો કેમ દઈ શકાય? હમણાં થોડાક મહિનાથી મને અમદાવાદથી એક બાળકનો ફોન આવે છે. ધ્યાનથી સાંભળજો શું ઘટનાઓ સમાજમાં બની રહી છે. એક નાનકડો છોકરો, હું ઓળખું નહીં એને, અને કાલી ગલી ભાષા બોલે. મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા, કંઈક કરો ને. હું એને ઓળખું નહીં, પપ્પા ઘરે નથી આવતા, અમદાવાદમાંથી બોલે. મારે કઈ રીતેનો સંપર્ક કરો? કીધું પપ્પા ઘરે કેમ નથી આવતા? મને કે મમ્મી સાથે બગડ્યું છે એટલે ઘરે નથી આવતા. પછી મેં તારા ઘરમાં બીજું કોઈ મોટું છે પુરુષ સભ્ય તો મને વાત સમજાવે. એના દાદાએ ફોન હાથમાં લીધો. એના બાપ 70 વર્ષના મારી આગળ રડતા રડતા બોલ્યા, મને કે સ્વામી મારો દીકરો 1 મહિનાથી ઓફિસેથી ઘરે નથી આવ્યો. તું કેમ નથી આવતા? મને કે ઓફિસમાં એની સાથે એક બાઈ કામ કરે, એની સાથે લફરું થયું છે એટલે ઘરવાળી ગમતી નથી, હવે બહાર જ ફર્યા કરે છે. બાપ રડે છે, પેલી બાઈ રડે છે, આ નાનકડો બાળક રડે છે. હું હમણાં જ અમદાવાદ મીટિંગ માટે ગયો હતો, એ છોકરાને મેં બોલાયો, એની સાથે અડધો કલાક બેઠો. તો તને ભાન પડે છે યાર? તો લગ્ન શેના માટે કર્યા? આ નાના છોકરાનો ઉછેર શેના માટે કરે છે? મને કે આ છે એના કરતા પેલી થોડી હોશિયાર લાગે છે. તો એના કરતા ત્રીજી હોશિયાર આવશે, એના કરતા ચોથી હોશિયાર આવશે. યાદ રાખો, દુનિયામાં તમારા પત્ની કરતા ને પતિ કરતા રૂપાળા આવવાના, તમારા પતિ કરતા ને પત્ની કરતા ધનવાન આવવાના, તમારા પતિને પત્ની કરતા વધારે સમજદાર આવવાના. પણ જેની સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા એને છેલ્લા શ્વાસ સુધી ના છોડવા, એનું નામ મિલે સુર મેરા તુમારા છે. વફાદારી એટલે આ છે. આ જીવનની અંદર હોવી જોઈએ. પોતાના મા બાપને સાચવી શકતા નથી. હમણાં જ મને મંદિરે મળવા માટે એક દાદા આવ્યા હતા. મને કે સ્વામી દર 2 મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો? દર 2 મહિને એક દિવસ મંદિરમાં ખવડાવશો? દાદા કેમ આવું બોલો છો? મને કે 2 દીકરા છે, 15 દિવસના વારા પાડ્યા છે, એટલે 30 દિવસનો મહિનો હોય ત્યારે તકલીફ નથી પડતી, પણ 31 દિવસનો મહિનો હોય ત્યારે 2 માંથી એકય ખવડાવતા નથી. કઈ દિશામાં આપણે ગયા? સગા બાપને 1 દિવસ વધારે ખવડાવી ના શકીએ? આ કયા પ્રકારની આપણી બેવફાઈ છે? તો આપણા પરિવારમાં જે દુરિયા છે એ દુરિયા મિટાવવાની છે. જે પરિવારની અંદર જે ડિસ્ટન્સ થઈ ગયા છે, અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, ભેગા રહો, સ્વભાવ દેખાશે, મતભેદ થશે, મનભેદ થશે, એલર્જી થશે, આ થવા દેવાની, પણ એને મિટાવવાની. તમારી પત્ની સાથે બોલવાનું થયું હોય એટલે ડિસ્ટન્સ વધે, સાસુ વહુને ડિસ્ટન્સ વધે, પણ એ ડિસ્ટન્સ ઓછું કરતા જવાનું. એ દુરિયા મિટાવવાની છે. ત્રીજો પ્રિન્સિપલ છે કેર ફોર ફેમિલી. પરિવારની સંભાળ રહીએ. આમાંથી જેને સાયકલ ચલાવતા આવડતી હોય હાથ ઊંચો કરો તો. સરસ, બધા જ છે. જેને જન્મથી આવડતી હોય હાથ ઊંચો કરો. સીધા આઈને સીધા ઉપર ચડી બેઠા હોય. શીખવાડી, કોકે શીખવાડી, કોકે પાછળ કેરિયર પકડીને શીખવાડી, કોકે પેડલ મારતા શીખવાડ્યું. ઘણા આગળ જોવા જાય પેડલ બંધ થઈ જતા હતા, અને પેડલ મારવા જાય તો આગળ દેખાતું નહોતું. ઘણા ચડવા માટે ટેકરો જોઈએ અને ઉતરવા માટે ઢેફું જોઈએ, તારે ચડી બેસતા હતા. આપણને કોકે સાયકલ શીખવાડી, આપણને કોકે લખતા શીખવાડ્યું. અનેક લોકોનો આભાર છે
તો જેણે આપણને મદદ કર્યું છે એને ક્યારે ભૂલીએ નહીં. કેર ફોર ફેમિલી. આપણા પરિવારના સભ્યોને કેમ મદદ ન કરી શકીએ, એની સેવા કેમ ન કરી શકીએ? આપણને ગમતા નથી ઘણા. એક યુવક મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના